છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ, મારો મત મારો અધિકાર નારા સાથે સહી ઝુંબેશ યોજાઈ. લોકશાહીના મતના સન્માનનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંતભાઈ, પ્રોફેસર અર્જુન રાઠવા સહિત જિલ્લાના સ્તરના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. કાર્યકર્તાઓએ લોકતંત્રના રક્ષક માટે એકજૂટ થવાની પ્રતિજ્ઞા લીધી. જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું કે આગામી દિવસોમાં આ સહી ઝુંબેશ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પણ હાથ ધરાશે. આજ રોજ છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા વોટ ચોરી ગદ્દી છોડનો જે આ કાર્યક્રમ છે એને આગળ ધપાવતા એઆઈસીસી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અને નિર્દેશ આદેશ મુજબ આ વોટ ચોરી ગદ્દી છોડના કાર્યક્રમને આગળ ધપાવતા સહી ઝુંબેશના ભાગરૂપે ગામડે ગામડે ઘર ઘર સુધી આ કાર્યક્રમને લઈ જવા માટે પ્રદેશ કોંગ્રેસ તરફથી આ સહી ઝુંબેશનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એ ભાગરૂપે આજે છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા પીએસસીની બેઠક બોલાવવામાં આવી હતી. એમાં ઉપસ્થિત અમારા પ્રભારી શ્રી અને ભૂતપૂર્વ એમપી પ્રભાબેન તાવિયારબેન, અમારા પ્રદેશના હાથ સે હાથ જોડો કન્વીનર છે અર્જુનભાઈ રાઠવા સાહેબ, મારા સાથી વડીલ જગાભાઈ રાઠવા સાહેબ, જવનિકાબેન, તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમને અમે ગામડે ગામડે બૂથ લેવલ સુધી લઈ જવા માટેનો આગ્રહ કર્યો છે. અને અમારા કાર્યકર મિત્રો બૂથ દીઠ એની કમિટી બનાવીને ઘર સુધી પહોંચશે અને ઘરે ઘરે જઈને એમના હસ્તાક્ષર લેશે. અને આ જે અમારા જનનાયક, જેમ આપ સૌ જાણો છો, રાહુલ ગાંધી શ્રી છેલ્લા ઘણા સમયથી આ વોટ ચોરીને લઈને લડત લડી રહ્યા છે અને એ પ્રશ્નને અને એ ચોરીને આજે દેશભરમાં ઉજાગર કરીને સંસદમાં બી એમને જ્યારે આ વસ્તુને પુરાવા સાથે બહાર પાડી છે તો એ જ વાતને અમે ગામડે ગામડે અને ઘર ઘર સુધી પહોંચાડી છે.